જીવનધારા વૃદ્ધાશ્રમ તારીખ 16/2/26 જીવનધારામાં છેલ્લા ઘણા સમયથી અરજી કરનાર કોઈમ્બતુરના રહેવાસી સ્થાનકવાસી જૈન કે જેઓ મૂળ ગોંડલના છે અને જેમનો જન્મ કોઈમ્બતુરમાં થયો અને જે કહે કે માં કોને કહેવાય અને માનું બલિદાન, આજે જે આ પ્રથમ અમારા ત્યાં એડમિશન છે, આ એડમિશન એવું છે કે 3 પેઢી એટલે કે અમારા બા એટલે બા પ્રફુલ્લાબેન ભૂપતરાય સંઘાણી અને તેમના દીકરી એટલે કે નીતાબેન ભૂપતરાય સંઘાણી અને તેમની દીકરી એટલે કે નમ્રતાબેન. અને જે નમ્રતાબેન છે તે 3-4 મહિનાના હતા અને બેનને ખેંચ આવી અને બેનને ખેંચ આવવાથી જે બનાવ બન્યો એ સમાજમાં એક દાખલારૂપ છે. સમાજમાં જે કહીએ કે જાણવા જેવી આ એક જે કહીએ સમાજની વિકટ પરિસ્થિતિઓ અને એ બધું સમજવા જેવું છે. તો અમારા નીતાબેન કહેશે કે તમે અત્યારે હાલ દીકરીને લઈને આવ્યા છો 39 વર્ષથી કે આ રીતના દીકરી કે એની પરિસ્થિતિ આ રીતે છે, આ તેના પગ છે અને આ રીતે તેના મમ્મી ખડે પગે સેવા બજાવી રહ્યા છે. એટલું જ નહીં, પોતે નાની મોટી જોબ કરવી, ઘરની જવાબદારી, તેમના માતૃશ્રી છે તેમની જવાબદારી, આ બધી જવાબદારી નિભાવી અને અમારા નીતાબેને જે બલિદાન આપ્યું છે, જે સંઘર્ષમય જિંદગી, તો તેમની ઉપર એક બુક લખવા જેવી છે. તો નીતાબેન, તમે શું કહો છો કે શું બનાવ બન્યો તો ભૂતકાળમાં કે દીકરીના પ્રોબ્લેમ થયો, એનો જન્મ થયો ત્યારે તો ટોપ હતી, ફરતા નોર્મલ ડિલિવરી થઈ હતી અને સરસ હતી. એટલે એનું ડોક પણ રહેતી હતી, ટોયલેટ બધું પોતાના મેળે કરી લેતી હતી, બધું હતું. પણ એને 4 મહિનાની હતી ત્યારે એને ખૂબ તાવ આવી ગયો. એટલે ઓક્સિજન કાળી પડી ગઈ, ઓક્સિજન સપ્લાય, શ્વાસ બંધ થઈ ગયો, ઓક્સિજન સપ્લાય કટ ઓફ થઈ ગયું બ્રેઇનમાં. એટલે બ્રેઇન ડેમેજ થઈ ગયું એનું. એમાં એ સેરિબ્રલ પાલ્સી તરીકે ડૉક્ટરે કીધું છે કે આવું છે એમ. અને આવી રીતે થઈ ગઈ છે હવે. અને એકદમ એક્યુટ સેરિબ્રલ પાલ્સી છે, એટલે એ બેસી નથી શકતી, ડોક પણ નથી રહેતી. અને બચપણમાં સારી હતી, સીધી હતી, એની સ્પાઇન પણ સીધું હતું, ફૂટ પાઇપ પણ સીધી હતી. પણ દિવસ જતાં જતાં સ્પાઇન સી શેપ જેવું થઈ ગયું છે. એટલે હવે 5 મિનિટ પણ વ્હીલચેરમાં ન બેસી શકે. એના ફૂટ પાઇપ એની શેપમાં થઈ ગયું છે, એટલે એને ખાવામાં પણ તકલીફ. તો તમારું જે કુટુંબ હતું, તમારું કુટુંબ કે પતિ હતા, તમારા સાસુ સસરા બધા હતા, તો બધાએ સહકાર આપ્યો તમને? નહીં, કોઈએ સહકાર નહોતો આપ્યો. અને તમે પછી ડાયવોર્સ થઈ ગયા તમારા? અમે આનો બોર્ન 87માં થયો છે. મે 87માં, સપ્ટેમ્બર 87માં અમે અલગ થઈ ગયા હતા. કેમ થઈ ગયા? એટલે આને હું દવાખાને લઈ ગઈ ડૉક્ટર પાસે. તો મારી સાસુએ એમ કીધું કે તમે અમને પૂછ્યા વગર કેમ, અમે ના પાડી હતી ડૉક્ટર પાસે જવાની કે છોકરાઓ માંદા પડે તો તમે કેમ લઈ ગયા, એટલે હવે તમે ઘરમાં નહીં આવી શકો એમ. પછી તમારા મિસ્ટરે કંઈ પ્રતિસાદ ના આપ્યો? મારા મિસ્ટર આમ સ્વભાવના સારા હતા, પણ એની મમ્મીની સામે બોલી નહોતા શકતા. એટલે એ કાંઈ બોલી ન શક્યા ને, એટલે મારી સાસુ જેમ કે એમ જ થાય. પછી મિસ્ટર આટલા 39 વર્ષમાં ક્યારે મળવા આવ્યા? અમારા ડાયવોર્સ 94માં થઈ ગયા હતા. એમને બીજા લગ્ન કરી લીધા. એમના 6 વર્ષ પછી એમના વાઈફ પેરાલિટિક થઈ ગયા હતા. 20 વર્ષ મારા એક્સ હસબન્ડે એમની નવી વાઈફની સેવા કરી. એમના નવી વાઈફ ગુજરી ગયા. એમને સેકન્ડ વાઈફથી પણ છોકરાઓ નહોતા. નવી વાઈફ ગુજરી ગયા પછી ડિસેમ્બર 24માં એમને, એટલે એ થોડાક વખતથી ટ્રાય કરતા હતા, પણ મને ડર લાગતી હતી એમની સાથે કોન્ટેક્ટ કરવાનો. પછી હમણાં મને પણ થોડોક સાથની જરૂર હતી, એકલી હું પહોંચી નહોતી શકતી. એટલે તો ડિસેમ્બર 24માં એમણે કોન્ટેક્ટ કર્યો હતો ને, એટલે કોન્ટેક્ટ કર્યો બેન, નમ્રતાબેન, આખો એને સમજણ પડે છે ને. આ વાત જે વાત થાય છે તે સમજણ નમ્રતાબેનને પડે છે, એટલે દિલ મીન્સ કે તેઓને આ રીતના પ્રતિસાદ આપી રહ્યા છે.
તો અકુ દીદી ડાય દીકુ ડાય જો બેન બે મમ્મી છે અકુબેન ને. 38 વર્ષ પછી પાછા આવ્યા હતા. પછી અમે વાત કરતા હતા થોડોક વખત. પછી એમને કીધું કે આપણે મુંબઈ સેટલ થશું અને અચાનક પાસ થઈ ગયા. ઓહો. હમણાં ઓક્ટોબર 28 તો 38 વર્ષે તેમના જે મિસ્ટર હતા ડાયવોર્સ થઈ ગયા 94 માં અને તેઓને પાછળથી ક્યાંક ભૂલ તેમની સમજી હશે અને 38 વર્ષે તેમની માફી માંગી અને માફી માંગીને બંને જણા એવું વિચાર્યું કે આપણે મુંબઈમાં સેટલ થઈશું. પણ એ વિચારણા જ્યારે ચાલતી હતી તે દરમિયાન જ તેમના જે ભૂતકાળના પતિ હતા તેમનું દુઃખદ અવસાન થઈ ગયું. એટલે બેનની જે કહીએ સંઘર્ષમય આખી જિંદગી છે. અને પછી શું થયું? બસ પછી ઠીક છે, એક્સેપ્ટ કરી લીધું જેમ છે એમ. કારણ કે એમની બેને હું વાપી જાઉં એ નહોતું ગમતું, એટલે પછી છોડી દીધું. એમને મુંબઈ આવવાનું કીધું હતું ને પછી એ વયા ગયા. એટલે તો તમે પછી સેકન્ડ મેરેજ ના કર્યા? ના, નથી. કેમ? આવી છોકરીને લઈને કોઈ એક્સેપ્ટ ન કરે ભાઈ. તો મેરેજ લાઈફ કેટલી રહી તમારી? 2.5 વર્ષ. 2.5 વર્ષ. 2.5 વર્ષની મેરેજ લાઈફ અને આખી જિંદગી દીકરી માટે ન્યોછાવર કરી દીધી બેને કે જે માતૃત્વનો પ્રેમ શું કહેવાય. તો તેમના મમ્મી છે તેઓ પણ બેનની જોડે જ છે. પ્રફુલ્લાબેન તમે શું કહો છો? શું કહું એમ? હા, તમારી દીકરીની ને એમનું- દીકરીને તો મારી ફરજ છે, મારી માની ફરજ તો એ જ હોય કે પોતાના સંતાનને સાચવે. મેં મારી ફરજ બજાવી છે, મેં કાંઈ ઉપકાર નથી કર્યો. તમારી દીકરીનું દુઃખ જોઈને તમને દુઃખ થતું હતું? દુઃખ તો થાય જ ને ભાઈ, કઈ માને ન થાય. પાડોશીને થાય તો આપણને માને તો કેટલું દુઃખ થાય. તો જીવનધારામાં કે 3 એડમિશન જોડે આવ્યા હોય તે લગભગ આ પ્રથમ એડમિશન હશે કે મમ્મી, તેમની દીકરી ને તેમની પણ દીકરી. તો અને તેમની દીકરી જે છે કે અહીંયા ઘણા બધા એબનોર્મલ દીકરા દીકરીઓ રહે છે, પણ જે આ કન્ડિશનમાં છે કે બેનનું બિલકુલ મૂવમેન્ટ નથી. એના જે આ પગ છે તે પણ આ રીતે થઈ ગયેલા છે પગ, અને આનાથી વધારે કોઈ જ મૂવમેન્ટ નથી. ખાસ તો જે કહીએ કે બેનને ધન્ય છે, 39 વર્ષ સુધી એક ધારી દીકરીની સેવા અને પોતાની લાઈફ કે દીકરી પાછળ ન્યોછાવર કરનારી આ માતા આજે જીવનધારામાં બેવ જણા તો અમારા જીવનધારામાં આ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે અને તમને ધન્ય છે. ખૂબ અમારી પોતાની પણ આંખો આમાં ભરાઈ આવી છે કે આવું એડમિશન અમારા ત્યાં છે. તો વધુ નહીં કહેતા જીવનધારા વૃદ્ધાશ્રમ પરિવારના પ્રણામ.